વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક જ્ઞાન ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ. એના થિયરી સાથે આપણે દાખલા કરતા જઈ રહ્યા છીએ, ત્યારે સાથે સાથે વ્યવસ્થિત કરતા રહીએ. હવે જે પ્રશ્ન આવે છે તે 3-4 પ્રશ્ન આપણે લેવાના છે. એ બહુ અગત્યના પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવા પણ છે. તો શું કહેવામાં આવે છે? જો આત્મપ્રેરણ સમજાવી આત્મપ્રેરકત્વની બે વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આત્મપ્રેરણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો આત્મપ્રેરણ કોને કહેવાય? તો એમાં શું હોય છે કે સમજી લો કે કોઈ વાહકતાનું ગૂંચળું હોય, આ વાહકતાનું ગૂંચળું હોય અને આટા પાછળ તરફથી આવતા હોય, લચુતા કોણે બતાવો. આ કોઈ વાહકતાનું ગૂંચળું બરોબર દોરવું, વ્યવસ્થિત આકૃતિ લાગવી જોઈએ. આ કોઈ વાહકતાનું ગૂંચળું છે અને આ ગૂંચળાને આપણે બેટરી સાથે જોડેલ છે. ધન છેડો મોટો, ઋણ છેડો નાનો, ઋણ ધન ઋણ એ રીતે અહીંયા કોડ પણ રાખેલી હોય છે પ્રવાહ ચાલુ કરવા માટે. અને અહીંયા આ જે બેટરી છે, ચાલી બેટરી હોય છે, વોલ્ટેજમાં ફેરફાર કરી અને આમાં જ્યારે બેટરી ચાલુ કરવામાં આવે તો પ્રવાહમાં ફેરફાર કરી શકો. આપણે એનો આટાવાળું એક વાહકતાનું ગૂંચળું તમને આપેલું છે. તો આત્મપ્રેરણ કોને કહેવાય? તો આત્મપ્રેરણ કોને કહેવાય કે જ્યારે કોઈ વાહકતાના ગૂંચળામાં, સમજી લો કે અહીંયા આપણે કળ ચાલુ કરી પ્રવાહમાં ફેરફાર કરીએ. આમાં ગૂંચળામાં જે પ્રવાહ વહેતો હોય એ પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ. વાહકતાના ગૂંચળામાં આ જે પ્રવાહ વહે એ પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ બેટરી દ્વારા. એટલે અલગ અલગ વાહકતાના ગૂંચળામાં જો આ વાહકતાના આટા જે છે નજીક સમાન આડછેદવાળા, સમાન ત્રિજ્યાવાળા જે નજીક લાગેલા હોય છે એકબીજા સાથે વિદ્યુતની દ્રષ્ટિએ શું છે કે એમાં શોર્ટ સર્કિટ ન થાય, એટલે તાંબાના વાહકતાની ઉપર અવાહક પણ ચડાવીને એકબીજા નજીક ગોઠવેલા હોય છે. તો અલગ અલગ વાહકતાના ગૂંચળામાં જ્યારે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે, જે મિત્રો જ્યારે આત્મપ્રેરણ કોને કહેવાય? જ્યારે અલગ કરેલા વાહક તારના ગૂંચળામાં થી પસાર થતા પ્રવાહ I માં ફેરફાર કરતા વાહક તાર સાથે, એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ માં ફેરફાર ડેલ્ટા ફાઈ થાય છે અને વાહક તારમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ઘટના ને આત્મપ્રેરણ કહેવાય. આત્મપ્રેરણ કહે છે. એટલે કોઈ ગૂંચળું હોય, ગૂંચળામાં જ પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે અને એ ગૂંચળા સાથે સંકળાયેલ આમાં પ્રવાહ પસાર કરવામાં આવે. ગૂંચળાનો આ જે ગૂંચળું હોય એના અક્ષ હોય ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને જોવા મળે
પૃષ્ઠમાં ફેરફાર થાય તો એના અંદરના ગુજરામાં પ્રતિબિંબ ઉત્પન્ન કરે કે જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો એ આત્મપ્રવણ કહેવાય. આ જે ઘટના છે એ આત્મપ્રવણ કહેવાય. હવે આત્મપ્રવણ ઘટનાની અંદર આત્મપ્રેરકત્વ જેની સંજ્ઞા L છે. આત્મપ્રેરકત્વ કોને કહેવાય? સામાન્ય રીતે શું હોય કે વાહકતાના ગુજરામાં જો n આટા હોય, એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi b હોય તો n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કુલ ફ્લક્સ કેપિટલ phi b એ n phi b થાય. હવે જે વાહકતા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે મિત્રો, વાહકતાના ગુજરા સાથે સંકળાયેલું જે કુલ ફ્લક્સ છે કેપિટલ phi b અથવા n phi b એ હંમેશા વાહકતામાં પસાર કરેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય મિત્રો. પ્રવાહ તમે જો વધારે પસાર કરેલો હોય તો એના સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ કેપિટલ phi b વધારે હોય. અને આની અંદર તમે જો ચલન નિશાની કાઢી નાખો, ચલન નિશાની કાઢો બરાબર મૂકો, અચળાંક તરીકે L લેવાય. અહીંયા L છે એ સપ્રમાણતા અચળાંક કહેવાય. L છે ને મિત્રો સપ્રમાણતા અચળાંક. અને આત્મપ્રેરક ઘટના હોય, આત્મપ્રેરકત્વ કહેવામાં આવે. L ને આત્મપ્રેરકત્વ કહેવાય. અને આ L છે એની તમારે વ્યાખ્યા જોઈતી હોય તો L ને સૂત્રનો કરતા બનાવો મિત્રો. તો વ્યાખ્યા જોઈતી હોય તો L ને સૂત્રનો કરતા બનાવશો તો L ને સૂત્રનો કરતા બનાવશો તો n phi b છેદમાં r. હવે તમારે જ્યારે વ્યાખ્યા આપવી હોય કોઈ પણ ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધ સમીકરણમાં તમારે જે સૂત્રનો કરતા હોય એ રાશિની વ્યાખ્યા આપવી હોય, સમજી લો કે L ની વ્યાખ્યા આપવી હોય તો આની અંદર તમે છેદ એકમ લઈ લો. A બરાબર ધારો કે 1 એમ્પિયર લો. જો A બરાબર I બરાબર 1 એમ્પિયર લો, I બરાબર 1 એમ્પિયર હોય તો આપણે શું થાય? તો A ની કિંમત n phi b અથવા કુલ phi b થાય. એટલે કે વાહકતાના ગુજરામાં એકમ પ્રવાહથી વાહકતાના ગુજરા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ આત્મપ્રેરકત્વ કહેવાય. આત્મપ્રેરકત્વની આ એક વ્યાખ્યા થઈ. આત્મપ્રેરકત્વની આ વ્યાખ્યા શું થઈ કે વાહકતાના ગુજરામાં એકમ પ્રવાહી ગુજરામાં અથવા ગુજરા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ એને આત્મપ્રેરકત્વ કહેવાય. સમજ્યા? વાહકતાના ગુજરામાં એકમ પ્રવાહ પસાર કરો, એકમ પ્રવાહ I બરાબર 1 લો, એકમ પ્રવાહ પસાર કરો, 1 એમ્પિયર પ્રવાહ પસાર કરો અને વાહકતાના ગુજરામાં ગુજરાના સમતલે લંબરૂપે તે બધા આટા સાથે કુલ ફ્લક્સ જે છે એ આત્મપ્રેરકત્વ કહેવાય. અને અહીંયા એનો તમારે એકમ લખવો હોય L નો એકમ તો અહીંયા L નો એકમ થાય અંશમાં ચુંબકીય ફ્લક્સ વેબર છેદમાં પ્રવાહ એમ્પિયર વેબર પ્રતિ એમ્પિયર થાય. અને હેનરી નામના જોસેફ હેનરીના માનમાં આને હેનરી પણ કહેવાય. શું કહેવાય? હેનરી. વેબર પ્રતિ એમ્પિયર અથવા હેનરી એકમ કહેવાય. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. આપેલી વ્યાખ્યા આપણે તો બે વ્યાખ્યા આપવાની છે. હવે બીજી વ્યાખ્યામાં એવું છે, બીજી વ્યાખ્યા આપણે આ જે સૂત્ર છે સમજી લો કે આપણે પહેલું સમીકરણ આપ્યું હોય. હવે પ્રવાહમાં સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ ફેરફાર થાય તો વાહકતાના ગુજરામાં સૂક્ષ્મ સમયમાં ચુંબકીય ફ્લક્સમાં સૂક્ષ્મ ફેરફાર થાય. તો અહીંયા જો તમે સમીકરણ 1 માં સમીકરણ જે છે 1 માં
સમયની સાપેક્ષ વિકલન લેતા તો અહીંયા બંને બાજુ વિકલન લ્યો n તો અચળ છે ચુંબકીય પક્ષમાં ફેરફાર થાય d by dt of 5b એ આત્મપ્રવૃત્ત ગુજરાતનો એ અચળ હોય પ્રવાહમાં ફેરફાર di by dt તો આને અનુસંધાને l ને સૂત્રનો કરતા બનાવો તો l એટલે શું l ને સૂત્રનો કરતા બનાવો તો l એટલે n 5b d by dt of n d by dt of 5b ના છેદમાં di by dt તો એક થાય હવે તમને મેં વાત હમણાં જ કરેલી છે કે સામાન્ય રીતે શું હોય અહીંયા આપણે જો તમે આ જે તમને ખબર હોય તો આપણે ફેરાડેનો નિયમ છે કે ગુજરાતમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF E બરાબર માઈનસ શું થાય n d5 by dt થાય સમજે છે તો અહીંયા કદાચ તમે આની જગ્યાએ n d5 by dt ની જગ્યાએ તમે લખી શકો છો માઈનસ e આ d5 by dt આ માઈનસ છે આ માઈનસ ની બદલે માઈનસ કરી નાખો તો માઈનસ લખી શકો di by dt તમે લખી શકો મિત્રો ફેરાડેનો નિયમ વાપરી શકો સમજ્યા અથવા તમે બધા જે માઈનસ રાખ્યું હોય તો અહીંયા નિશાની માઈનસ કરીને આગળ નિશાની માઈનસ કરો તોય ચાલે સમજ્યા આની જગ્યાએ લખી નાખો શું e તો આમ વ્યાખ્યા આપી તો છેદ એકમ લઈ લેવાય વાહકતાના કૂતરામાં પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય તો વાહકતાના કૂતરામાં ઉત્પન્ન થતો પ્રેરિત EMF E એ આત્મપ્રવૃત્ત કહેવાય ઋણ નિશાની તો શું દર્શાવે છે રેલના નિયમની હાજરી સૂચવે પ્રેરિત EMF કેવી રીતે ઉત્પન્ન થાય કે જેને કારણે ઉત્પત્તિ હોય એનો વિરોધ કરે એ દિશામાં EMF ઉત્પન્ન થાય તો એ એકમ તમે લખી શકો વ્યાખ્યા આપી શકો તો વ્યાખ્યામાં તમે શું આપી શકો છેદને એકમ લઈ લો તો છેદને એકમ લેશો તો છેદમાં શું એકમ લેશો કયો છે છેદમાં di by dt એક લ્યો di by dt એક લઈ લો આને એકમ લઈ લો એટલે પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય તો તમે E બરાબર શું થાય આપણે L બરાબર શું થાય L બરાબર માઈનસ e ઋણ નિશાની તો લેતા નિયમની હાજરી સૂચવે છે એ ન લો તો ચાલે તો અહીંયા આપણે Le થાય એટલે કે વાહકતાના ગુજરામાં એકમ પ્રવાહના ફેરફારને વાહકતાના ગુજરામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ આત્મપ્રવૃત્ત જ કહેવાય વ્યાખ્યા તમારે લખવી તો લખી શકો પ્રવાહના ફેરફારના સમય દર જો એકમ હોય તો વાહકતાના ગુજરામાં ઉત્પન્ન થતું જે પ્રેરિત EMF છે એ આત્મપ્રવૃત્ત કહેવાય સમજે વ્યાખ્યા તમે લખી શકો અહીંયા વ્યાખ્યા લખી શકો શું લખી શકો કે વાહક તારના ગુચડામાં એકમ પ્રવાહનો અને પ્રવાહના ફેરફારનો દર પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય તો ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ આત્મપ્રવૃત્ત કહેવાય તેને આત્મપ્રવૃત્ત કહેવાય બીજી વ્યાખ્યા છે બે વ્યાખ્યા છે અને તમારે એકમ આના ઉપરથી લેવો એકમ L નો એકમ લેવો હોય L નો એકમ તો લઈ શકો L નો એકમ શું લઈ શકો E વોલ્ટમાં છેદમાં પ્રવાહ ભાગ્યા સમય પ્રવાહ એમ્પિયરમાં
છેદનો છેદ અંશમાં સમય અંશમાં અને સેકન્ડ. તો એનો એકમ વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર થાય. યાદ રાખો એનો એકમ વેબર પ્રતિ એમ્પિયર થાય, હેનરી કહેવાય. એનો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર કહેવાય, હેનરી કહેવાય. તો સમજવા જેવું આ રગડા બધા કરો. અને એમાં તમારે પારિમાણિક સૂત્ર જોતું એનું પારિમાણિક સૂત્ર એટલે વોલ્ટ સમય અને પ્રવાહના પારિમાણિક સૂત્ર. V એટલે વોલ્ટ અને વોલ્ટ એટલે તમને ખબર છે કે પ્રવાહ ગુણ્યા અવરોધ. તો પ્રવાહનું પારિમાણિક સૂત્ર, અવરોધનું પારિમાણિક સૂત્ર, S એટલે સમય, સમયનું પારિમાણિક સૂત્ર અને છેદમાં A એટલે એમ્પિયર પ્રવાહ એનું પારિમાણિક. આ એમ્પિયર ઉપર કાઢી નાખો તો અવરોધનું પારિમાણિક સૂત્ર અને સમયનું પારિમાણિક સૂત્ર મળી જાય. અવરોધનું તમે જાણો છો ખબર ને M L T A 12 32 C માઈનસ ત્યાં છે ને અને T ની 1 એટલે M1 L2 આ 1 3 એટલે T ની -2 A -2. તો પારિમાણિક સૂત્ર 12 22 થાય. અવરોધમાં 12 32 થાય, આમાં 12 22 થાય. તો આત્મપ્રયુક્તના એકમો એના પારિમાણિક સૂત્રો બહુ ધ્યાનથી સમજવા. હવે આ જે આત્મપ્રયુક્ત જે છે એના પારિમાણિક સૂત્ર આ બહુ સમજવા જેવું હોય. આ પ્રશ્ન છે એ સહેલો જ છે. બે વ્યાખ્યા દો, બે પ્રશ્નમાં આત્મપ્રયુક્ત વ્યાખ્યા તમને સમજાય. તો આ રીતે બે વ્યાખ્યાઓ તમારે લેવાની. હવે એ જ રીતે આપણે એક સોલિડમાં ઉત્પન્ન થતા આત્મપ્રયુક્તનું સૂત્ર આપણે મેળવેલું છે મિત્રો. સોલિડની અંદર ઉત્પન્ન થતું આત્મપ્રયુક્ત. તો સોલિડમાં ઉત્પન્ન થતા આત્મપ્રયુક્તના સૂત્રમાં શું હોય એ સમજી લો કે આપણી પાસે સોલિડ ઉર્જા
તો વાહકતાના ગુંચળા સાથે સંકળાયેલું જે કુલ ચુંબકીય ફ્લક્સ ∅b બરાબર NBA થાય એ તમે જાણો છો. N/B NBA તમને જોવા મળે. હવે એની અંદર N છે એ તો તમે એને લખી શકો. N ની જગ્યાએ N છે એની જગ્યાએ એને લખી શકો. B છે μ0 Ni લખી શકો. B છે μ0 Ni લખી શકો. A એટલે ગુંચળાના આડછેદનું ક્ષેત્રફળ લખી શકો. I પ્રવાહ સાથે I પ્રવાહિત વાહકતામાં કુલ ફ્લક્સ ∅b હોય તો આપણે ∅b જે છે એને I વડે ભાગો તો એકમ પ્રવાહિત વાહકતાના ગુંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ L કહેવાય. તો જો તમે I ને નીચે લઈ જાઓ I ને નીચે તો શું થાય L ગુણ્યા N નો વર્ગ μ0 I માત્ર I ને પેલી બાજુ લઈ દે છે L ગુણ્યા N નો વર્ગ μ0 અને શું થાય L તો a² μ0 L અથવા તમે આમ લઈ શકો μ0 n² L આ તો આત્મપ્રયોગ તો સોલેનોઇડનો આત્મપ્રયોગ તો μ0 n² L થાય. મિત્રો આ સૂત્ર આપણે આગળ થિયરી ઉપર આધારિત હોય તો સોલેનોઇડનો આત્મપ્રયોગ તો એટલે μ0 n² L μ0 છે n શું છે a શું છે L શું છે બધી રજૂઆત આપણે કરી છે. હવે ધારો કે સોલેનોઇડ ની અંદર આપણે કોઈ માધ્યમ રાખ્યું હોય નાનો લોખંડનો ટુકડો રાખ્યો હોય μ જેની પરમિએબિલિટી હોય μr જેની સાપેક્ષ પરમિએબિલિટી હોય તો μ માધ્યમ વાળું દ્રવ્ય સોલેનોઇડમાં હોય તો આત્મપ્રયુક્ત L આ μ0 છે ને ત્યાં μ લખાય μ n² L પણ તમને μ ની ખબર છે μ ભાગ્યા μ0 માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એનો ગુણોત્તર સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. તો આ μ છે એની જગ્યાએ તમે μ0 μ આ લખી શકો. આ μ છે ત્યાં L બરાબર μ છે ત્યાં μ0 μr n² L તો આ પણ સૂત્ર મળે જ્યાં μ માધ્યમ વાળું શું હોય પરમિએબિલિટી વાળું માધ્યમ હોય એના ઉપર સોલેનોઇડ ચાલેલું મિત્રો. અને આ જે L નો આધાર છે ને મિત્રો L નો આધાર કોના ઉપર ખબર હોય એ L નો આધાર આ જે વાહકતાનું ગુંચળું છે ને ભૂમિતિ ઉપર. ભૂમિતિ એટલે આકાર એટલે કે આકારનું છે પછી એ કયા દ્રવ્યનું છે આકાર જાત પરિમાણ. આ L નો આધાર ગુંચળાના આકાર ઉપર હોય ગુંચળાના પરિમાણ ઉપર હોય એટલે કે ભૂમિતિ જેને કહેવાય તો ભૂમિતિ કેવી છે કેવા આકારનું ગુંચળું છે કેવા પરિમાણનું છે ભૂમિતિ ઉપર અને માધ્યમના પ્રકાર ઉપર માધ્યમના પ્રકાર એટલે સોલેનોઇડની અંદર માધ્યમ કયા પ્રકારનું છે શૂન્યાવકાશ છે એટલે પ્રવાહ છે અથવા શૂન્યાવકાશ છે અથવા કોઈ નળ લોખંડ છે સ્ટીલ લોખંડ છે કયું દ્રવ્ય છે એના ઉપર આધાર રાખે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વસ્તુ બહુ ધ્યાનથી સમજવાની હોય. મેં થોડી સ્પીડથી સમજાવેલી છે ખાસ ધ્યાન રાખજો. હવે થોડી સ્પીડ પણ તમારી પાસે હોવી જોઈએ. તો ચલો 2 મિનિટ વાંચી જાઓ.
તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્ન સરસ છે, વ્યવસ્થિત નોટબુકમાં તૈયાર કરી લેજો. બેમાંથી એક પ્રશ્ન પૂછાય, આના દાખલાઓ MCQ હોય, ખાસ વ્યવસ્થિત તૈયાર કરજો.